હમણાં પણ ઘણા ઘરોમાં એવું થાય છે કે લગ્ન તો કરાવી દે છે અને એના પછી એક ભદ્દો કોન્સેપ્ટ આવે છે સુહાગરાતનો. દુનિયા, પરિવાર, સમાજ ભેગા થઈને નક્કી કરે છે કે આ બંને જણ હવે સંભોગ કેવી રીતે કરશે. તો બીજા લોકો બેડ સજાવે છે, ગુલાબની પંખોડીઓ પાથરી દે છે, પરફ્યુમ છાંટી દે છે અને 5-7 જણ તો દરવાજા પર કાન લગાવીને સાંભળતા હોય છે કે કોઈક અવાજ સંભળાય છે કે નહીં. સારું છે કે સીસીટીવી નથી લગાવી દેતા. અને સવાર થતાં જ સાસુ વહુને પૂછે છે કે બહુ બેટા કેવું રહ્યું? સાસુમાં તારી હજી પણ પોરમાં રુચિ ખતમ નથી થઈ. સંન્યાસની ઉંમર થઈ ગઈ છે તારી. એના પછી 2-3 વર્ષમાં બાળક ના થાય તો સાસુ વહુની પાછળ પડી જાય છે કે બહુ બેટા બાળક ક્યારે આપશો? કંઈ પણ પર્સનલ છે આપણી જિંદગીમાં? બહુ બેટા દૂધ ક્યારે આપશો? ભારત કરતાં આ ઘરમાં વધારે દૂધની જરૂરત છે. સાસુ વહુને ધોવા માટે ઘરે લાવી હતી. કોને કોને આવી સાસુનો અનુભવ થયો છે? પ્લીઝ કોમેન્ટ કરજો.